સમાચાર નડિયાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। નડિયાદમાં ખાતર કૌભાંડનો પર્દાફાશ થયો છે। સબસિડીયુક્ત ખાતરને રીપેકિંગ કરી ઊંચા ભાવે વેચવામાં આવતું હતું। વલેટવા ચોકડી પાસે ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા। મંડળીના સંચાલક સહિત 3 સામે ફરિયાદ નોંધાઈ છે। કૌભાંડીઓએ ખેડૂતના હકના ખાતર પર તરાપ મારી અન્ય લેબલ ચિપકાવીને બમણા ભાવે ખાતરનું વેચાણ કરતા હતા। હર્ષિક ચીખલીની ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં ખાતર વેચવામાં આવતું હતું તેવી જાણકારી મળી છે। નડિયાદના સલૂનમાં સહકારી મંડળીમાંથી આ ખાતરનો જથ્થો લવાતો હતો। તો સબસિડીયુક્ત ખાતરને રીપેકિંગ કરીને ઊંચા ભાવે તેનું વેચાણ કરવામાં આવતું હતું તેનો પર્દાફાશ। કામે વિગત એવી છે કે આ કામના જે આરોપી છે એ લોકોએ વલેટવા ખાતે એક ગોડાઉન ભાડે રાખેલું અને એ વલેટવા ખાતેના ગોડાઉનમાં સલૂનની જે ક્રુપકોના ગોડાઉનમાંથી જે આવતી કંટ્રોલ રેટનું જે ખાતર હતું યુરિયા ખાતર નીમ કોટેડ એ યુરિયા ખાતર મંગાવતા હતા અને એ વલેટવાના ગોડાઉનમાં એ ખાતરને અન્ય થેલીઓમાં પેક કરી અને એને ચીખલી ખાતેની એક કંપનીમાં કોમર્શિયલ વેચાણ કરીને મોકલતા હતા। એ અનુસંધાને પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરેલ છે।